નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 7ની અંદર ગણિતની અંદર આપણે પ્રકરણ 2 ચાલુ છે. અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક વિશે આપણે અભ્યાસ કરી ગયા. અત્યારે અગાઉના પ્રકરણની અંદર, અગાઉના લેક્ચરની અંદર આપણે અપૂર્ણાંકનો અપૂર્ણાંક વડે ગુણાકાર, અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા વડે ગુણાકાર, અપૂર્ણાંકનો ભાગાકાર, અપૂર્ણાંકનો અપૂર્ણાંક વડે ભાગાકાર, આ બધું છે એ આપણે અગાઉના લેક્ચરની અંદર શીખી ગયા. એના લગતા તમે સ્વાધ્યાય છે એ પણ તમે ગણ્યા હશે. 2.1, 2.2, 2.3 ને 2.4 પણ તમે છેલ્લે ગણ્યું હશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે એનાથી આગળ તમે તમારી બુકની અંદર તમે જોઈ શકો છો કે હવે પછી જે આવે છે એ આપણે દશાંશ અપૂર્ણાંક છે એનો અભ્યાસ કરવાનો છે. કે ભાઈ અપૂર્ણાંક વિશે તો આપણે જે માહિતી આપણે જોઈએ છે એ બધી અગાઉના લેક્ચરમાં મળી ગઈ. હવે જે આપણે વાત કરવાની છે એ દશાંશ અપૂર્ણાંકની વાત કરવાની છે. કે ભાઈ દશાંશ અપૂર્ણાંક કોને કહેવાય? તો દશાંશ અપૂર્ણાંક વિશે તમે ધોરણ 6 અને 7ની અંદર થોડો ઘણો અભ્યાસ કરી ગયા છે. કે ભાઈ દશાંશ ચિહ્ન વડે જો દર્શાવેલું હોય, બરાબર ને, તો એ દશાંશ સંખ્યાઓ કહેવાય. પણ દશાંશ અપૂર્ણાંક એટલે કે એ પણ દશાંશ તો હોય જ, બરાબર, પણ એ દશાંશ દૂર કરી અને આપણે નીચે 100 મૂકીએ કે 10 મૂકીએ એ પણ આપણે અગાઉ અભ્યાસ કરી ગયા. વિસ્તૃત સ્વરૂપ, સંખ્યાઓનું વિસ્તૃત સ્વરૂપ છે એ ધોરણ 6ની અંદર આવી ગયું. દશાંશ સંખ્યાઓનું વિસ્તૃત સ્વરૂપ છે એ પણ આપણે ધોરણ 6ની અંદર શીખી ગયા છીએ. અહીં આપણે થોડુંક જોઈએ કે ભાઈ દશાંશ સંખ્યાઓ છે એનું વિસ્તૃત સ્વરૂપ લખવું હોય તો કેવી રીતે લખી શકાય. 253.147. તો આપણે આ જે છે એ સંખ્યા છે એ દશાંશ સંખ્યા છે કે જેને આપણે દશાંશ ચિહ્ન વડે દર્શાવેલું છે, એટલે કે 253.114 છે. મારે આને વિસ્તૃત સ્વરૂપમાં લખવી છે. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી યાદ રાખી લેજો કે વિસ્તૃત સ્વરૂપમાં કેવી રીતે લખાય. તો અહીં તમે જોઈ શકો છો કે 253 બોલાય છે શું? 253 એટલે કે 100, પછી દશક, એકમ. તો આ વાત થઈ આ સુધી આપણે જોયું ભાઈ એકમ સુધી. દશાંશ પછીની પહેલી જે સંખ્યા છે એને આપણે દશાંશ કહીશું. શું કહીશું આપણે? દશાંશ. પછી દશાંશના ચિહ્ન પછીની બે સંખ્યા આવે તો શતાંશ કહેવાય, બરાબર, એટલે કે એને આપણે શું કહીશું? શતાંશ. અને દશાંશ ચિહ્ન પછી ત્રીજા નંબરની જે સંખ્યા છે એને સહસ્ત્રાંશ કહીશું. તો આ રીતે આ જે સંખ્યા છે એ આપણે બનાવી શકાય છે. હવે જોઈએ કે ભાઈ 100 જો એકમ છે તો એને 1 વડે ગુણાકાર કરીએ છીએ આપણે. એકમની સંખ્યા હોય તો 1 વડે ગુણાકાર કરો. દશકની સંખ્યા હોય તો એની સ્થાન કિંમત શોધવા માટે આપણે 10 વડે ગુણાકાર કરવાનો. અને 100ના સ્થાનમાં હોય તો એની જે સ્થાન કિંમત શોધવા માટે 100 વડે ગુણાકાર કરવાનો. એ જ રીતે દશાંશ હોય તો 1/10 વડે આપણે એને ગુણાકાર કરીશું. શતાંશ હોય તો 1/100 વડે, અને સહસ્ત્રાંશ હોય એટલે 1/1000 વડે આપણે કરતા હોઈએ છીએ. તો આ આપણે અગાઉ 6થા ધોરણમાં આવતું. તો આના આધારે આપણે સંખ્યા છે નક્કી કરવાની છે કે કઈ સંખ્યા થશે. તો તમે જોઈ શકો 253 એટલે 3 છે એ એકમના સ્થાને છે, 5 છે એ દશકના સ્થાને છે, અને 2 એ 100ના સ્થાને છે. દશાંશ પછી પહેલું ચિહ્ન જે આવે એ દશાંશમાં કહેવાય. તો કયું છે? 1. દશાંશ પછી બીજી સંખ્યા કઈ છે? 4. તો આપણે એ લખીશું 4. દશાંશ પછી કઈ સંખ્યા, એટલે કે શતાંશ પછી 7 છે, સહસ્ત્રાંશ, બરાબર. તો આ રીતે આપણે સંખ્યાઓ છે એ લખતા હોઈએ છીએ. તો આ એનું ફક્ત કોઠા સ્વરૂપે આપણે લખ્યું, અને આની જે સંખ્યા બને છે એ 253.147 થાય. તો આ એક ઉદાહરણ છે. આવો એક કોઠો છે તમને ચોપડીમાં આપેલો છે. એમાં તમારે અમુક ખાલી જગ્યાઓ છે એ તમારી જાતે લખવાની છે. તો જે જગ્યાએ જે અંક આવતો હોય આપણે આના સંખ્યા તમને કદાચ
એક જગ્યા ખાલી આપી હોય, બરાબર ને. ધારો કે અહીં તમને એવી સંખ્યા આપી છે કે 0, 4, 3, 1, 9 અને 2, અને અહીં તમને કઈ સંખ્યા બને એ ખાલી જગ્યા આપ્યું છે. તો આપણે કઈ સંખ્યા બને એ આપણે જોવાનું છે કે ભાઈ 100ના સ્થાનમાં કોઈ સંખ્યા નથી, 0 પહેલાં કોઈ દિવસ આવે નહીં, એટલે કોઈ સંખ્યા નથી. શરૂઆત ક્યારે થાય છે? 4થી. તો અહીંયા શું થશે? 43. એકમ પછી દશાંશ શરૂ થાય ત્યાં શું આવશે? દશાંશ ચિહ્ન આવે. એટલે કે આ જે 43 છે એ પહેલાં આપણે લખવી પડે, બરાબર. પછી દશાંશ પછી અહીંયા શું આવશે? દશાંશનું ચિહ્ન મૂકવું પડે. એટલે આપણે શું કરીશું? દશાંશનું ચિહ્ન મૂકી અને બાકીની જે સંખ્યા છે એ 192 છે, એ આ રીતે આપણે લખી શકાય. એટલે કે આની જે કિંમત છે એ 43.192 થશે, કારણ કે 100ના સ્થાનમાં કોઈ અંક આપેલો નથી આપણને, એટલા માટે, બરાબર ને. તો આ રીતે કોઠો છે તમારે જાતે પૂરો કરવાનો છે. હવે આપણે જોઈએ કે વિસ્તૃત સ્વરૂપ કેવી રીતે લખી શકાય. સાદી સંખ્યાઓનું વિસ્તૃત સ્વરૂપ તો આપણે ધોરણ 6 ની અંદર જોઈ ગયા, બરાબર ને. 7મા ધોરણની અંદર અપૂર્ણાંક સંખ્યાઓનું પણ આવતું. 8મા ધોરણમાં પણ જોઈ લઈએ કે ભાઈ અપૂર્ણાંક જે દશાંશ અપૂર્ણાંક છે એનું વિસ્તૃત સ્વરૂપ કેવી રીતે લખી શકાય છે. તો એક જોઈએ આપણે. પહેલું જે સંખ્યા આપી છે આપણને કે 253.147 આપણને આપેલી છે. મારે આને વિસ્તૃત સ્વરૂપમાં લખવી છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો આ કોઠાના આધારે લખી શકાય. ચલો 2 છે તો શું એની સ્થાન કિંમત શું થશે? 200 થશે. એટલે કે 2 ગુણ્યા 100 એની સ્થાન કિંમત કેટલી થવાની? 200. એટલે કે 2 ગુણ્યા 100 વત્તા 5ની સ્થાન કિંમત 50, એટલે 5 ગુણ્યા 10, અને વત્તા 3ની સ્થાન કિંમત 1, એટલે 3 ગુણ્યા 1. પછી વત્તા અહીંયા દશાંશ છે, પોઈન્ટ પછી 1 છે, તો 1ને કેટલા વડે ગુણવાના? તો 1 છે એને 1/10 વડે ગુણો એટલે 1/10 થઈ જાય. એટલે કે આ 1/10 વત્તા અહીંયા 4 છે, 4ને આપણે કેટલા વડે ગુણવાના? 1/100, એટલે કે 4 ગુણ્યા 1/100 વત્તા અહીં 7 છે, 7ને કેટલા વડે ગુણવાના? 1/1000, એટલે કે 7 ગુણ્યા 1/1000. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે એનું વિસ્તૃત સ્વરૂપ છે લખી શકીએ આપણે. દશાંશ છે તો પોઈન્ટ પછીની પહેલી સંખ્યા છે એને 1/10 વડે ગુણાકાર કરવાનો. પોઈન્ટ પછીની બીજી સંખ્યા હોય એને 1/100 વડે ગુણાકાર કરવાનો. પોઈન્ટ પછી ત્રીજી 3 સંખ્યા હોય ત્રીજા નંબરની તો એને 1/1000 વડે ગુણાકાર કરવાનો. એટલે કે ઉપર જે કિંમતો આપી છે એટલા વડે ગુણાકાર કરવાથી આપણને એનું જે સ્થાન કિંમત છે એ આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે એનું વિસ્તૃત સ્વરૂપ છે એ તમારે લખવાનું છે. બીજું એક ઉદાહરણ લઈ અને તમને સમજાવીએ કે વિસ્તૃત સ્વરૂપ કેવી રીતે લખી શકાય. એની સ્થાન કિંમત છે એ તમે યાદ રાખો એટલે વિસ્તૃત સ્વરૂપ છે એ તમને ઓટોમેટિક છે આવડી જતું હોય છે. આપણે એક બીજું કોઈ જાતે ઉદાહરણ બનાવીએ અને એનું વિસ્તૃત સ્વરૂપ આપણે લખીએ કે 547.158. તો આનું વિસ્તૃત સ્વરૂપ સીધું આપણે લખી શકીએ કે 5ની સ્થાન કિંમત છે એ 5ની સ્થાન કિંમત 500 થવાની. તો 500 કેમ થશે? 5 ગુણ્યા 100, એટલે કારણ કે આ 5 ગુણ્યા 100 વત્તા અહીંયા 40 આની સ્થાન કિંમત 4ની, એટલે 4 ગુણ્યા 10 વત્તા 7 છે એકમમાં છે એટલે 1 વડે ગુણાકાર થાય એટલે 7 ગુણ્યા 1 વત્તા પછી અહીંયા દશાંશ સંખ્યા આવી જાય છે. એટલે દશાંશ મેં તમને કીધું કે દશાંશ ચિહ્ન પછીની પહેલી સંખ્યા આવે તો એને 1/10 વડે ગુણાકાર કરવાનો, કારણ કે પહેલી સંખ્યા છે એટલે આનો ગુણાકાર 1/10 વત્તા 8 છે 5 છે 5 એ દશાંશ પછી બીજી સંખ્યા છે એટલે કે શતાંશમાં છે. શતાંશમાં હોય એટલે 100 1/100 વડે ગુણાકાર કરવાનો, એટલે કે 5 ગુણ્યા 1/100 વત્તા 8 છે એ સહસ્ત્રાંશમાં છે એટલે એને આપણે 1/1000 વડે ગુણાકાર કરવાનો આવે છે. તો આ રીતે આપણે એનું વિસ્તૃત સ્વરૂપ છે એ તમે જાતે પણ બીજી સંખ્યાઓ બનાવી અને કરી શકો છો, બરાબર ને. તો ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો? સરસ. તમે જાતે પ્રયત્ન કરજો, આવડી જશે.
હવે બીજો એક પ્રશ્ન છે કે જોન પાસે 15.50 રૂપિયા છે, બરાબર, અને સલમા પાસે, આ છે કોના પાસે છે? જોન પાસે, અને સલમા પાસે છે 15.75, બરાબર. તો આ બંનેમાંથી કોના જોડે રૂપિયા વધારે થયા, એટલે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની એ આપણે સમજવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જુઓ કે આપણે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની એ સરખાવી હોય તો છઠ્ઠા ધોરણની અંદર ભણી ગયા હતા. ફરીથી તાજું કરી લઈએ કે આપણે આ બંને જે સંખ્યાઓ છે એના દશકમાં, એટલે કે દશક, એકમ, સહસ્ત્રાંશ બધી સંખ્યાઓ એક એક અંક સરખાવવાનો છે. તો અહીં આપણે જોઈએ કે ભાઈ સરખાવે, ચલો બંનેમાં પહેલો અંક સરખો છે એટલે પહેલી સંખ્યાના આધારે આપણે નક્કી કરી શકતા નથી કઈ સંખ્યા મોટી છે. જો અહીં પહેલો જ અંક આ મોટો આવે તો આ મોટી થઈ જશે. બીજો અંક પણ સરખો છે તો પણ આપણે નક્કી કરી શકતા નથી કે કઈ સંખ્યા મોટી છે. ત્રીજા અંકમાં તમે જુઓ આ 5 છે અને અહીંયા 7 છે, તો 5 અને 7માંથી મોટી કઈ? તો 5 અને 7માંથી મોટી કઈ? 7. તો આ જે સંખ્યા છે એ મોટી થઈ જાય એટલે કે 15.75 ઇઝ ગ્રેટર ધેન 15.50. એટલે કે દશાંશ સંખ્યાઓમાં પણ આપણે ક્રમમાં જે સંખ્યા આવતી હોય એમ સરખાવતા જવાનું, અને જે સંખ્યા મોટી હોય એ સંખ્યા મોટી અને નાની હોય એ નાની સંખ્યા આવશે. તો એવી જ રીતે એક બીજું ઉદાહરણ આપણે જોઈ લઈએ કે ભાઈ 0.5 અને 0.05 માંથી મોટી સંખ્યા કઈ? ચલો, તો બંનેને આપણે શું કરીશું? સરખાવવાનું છે. ચલો, પહેલી પોઈન્ટ પહેલા બંનેની સંખ્યા કઈ છે? 0 0, એટલે સરખું જ લાગે છે. બીજા નંબરમાં તમે જો પોઈન્ટ પછી 5 છે ને પોઈન્ટ પછી 0 છે, બરાબર ને? તો તમે જો 5 મોટા કે 0, તો 5 મોટા, માટે 0.5 ઇઝ ગ્રેટર ધેન 0.05 થશે. એટલે કે 0.5 એ 0.05 કરતાં મોટા છે અને 0.05 એ નાની સંખ્યા થશે. તો આ રીતે નાની સંખ્યા અને મોટી સંખ્યા આપણે નક્કી કરી શકીએ છીએ. સીધી વસ્તુ છે, બરાબર ને? પણ ક્યારેક દાખલા એવા હોય કે 17.50 અને 170.50 આ બંનેમાંથી મોટી કઈ? તો એ તો સીધું આપણે કહી શકીએ છીએ કે ભાઈ આ 17 છે ને 170 છે, એટલે 170 છે એ મોટી સંખ્યા થઈ જાય. પણ દશાંશ પહેલાં જો સંખ્યાઓ સરખી આપી હોય તો આપણે ક્રમશઃ સંખ્યાઓ સરખાવવાની રહેતી હોય છે. તો આ રીતે નાની સંખ્યા કઈ અને મોટી સંખ્યા કઈ એ તમે જાતે પણ નક્કી કરી શકો છો. ક્રમશઃ એક એક સંખ્યાઓ છે એને સરખાવતા જવાનું છે, જેના આધારે આપણે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની એની તુલના છે એ આપણે કરી શકીએ છીએ. એવી કોઈ પણ સંખ્યા આપણે જોઈએ. બીજું છે કે 20.1 અને 20.01 આપણને બે સંખ્યાઓ આપી છે. ચલો, બેમાંથી કઈ સંખ્યા મોટી? તો ચલો 20 તો સરખા છે બંનેમાં, પણ દશાંશ પછી પહેલાં જો, દશાંશ પહેલાં અહીંયા 1 છે, દશાંશ પહેલાં પછી અહીંયા 0 છે, તો બેમાંથી મોટી કઈ? 1 મોટી છે, માટે 20.1 ઇઝ ગ્રેટર ધેન 20.01 થશે. આ સંખ્યા મોટી થઈ જાય, કારણ કે પોઈન્ટ પછી સંખ્યા કઈ મોટી છે? કારણ કે પોઈન્ટ પહેલાં તો બે સરખી જ છે, એટલે એ તો આપણે નક્કી ન કરી શકીએ. તો આ રીતે આપણે જે નાની સંખ્યા અને મોટી સંખ્યા છે એની તુલના છે આપણે કરી શકાય છે. એ ઉપરાંત આપણે રૂપાંતરણ માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ કે રૂપિયાને પૈસામાં રૂપાંતરિત કરવો હોય, બરાબર ને? કે ભાઈ 1 રૂપિયો છે તો 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થાય? 100 પૈસા થવાના. 1 રૂપિયો હોય એટલે કે 100 પૈસા ભેગા કરો એટલે કેટલા રૂપિયા થાય? 1 રૂપિયો થશે. 100 પૈસા ભેગા કરો એટલે 1 રૂપિયો થાય છે, બરાબર ને? તો 1 પૈસો હોય તો 1 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? તો આપણે શું કરવું પડે? ભાગાકાર કરવો પડે. કેટલા વડે? 100 વડે. એટલે કે 1/100 રૂપિયા બરાબર 1 પૈસો થાય, બરાબર ને? 1 પૈસો બરાબર 1/100 રૂપિયા થશે. કેવી રીતે આવે? તો સીધી વસ્તુ છે કે 100 પૈસા બરાબર 1 રૂપિયો,
બરાબર ને? તો 1 પૈસો બરાબર કેટલા રૂપિયા થાય? ત્રિરાશિ મૂકીએ તો પણ આપણને જવાબ મળે છે. તો આ રૂપાંતરિત કરતા એ જ રીતે 3 પૈસા હોય કે 3 પૈસા બરાબર તો 3/100 પૈસા આવે એટલે 3/100 વડે આપણે 100 વડે ભાગાકાર કરીએ રૂપિયામાં ફરી જાય. પૈસાને રૂપિયામાં ફેરવવા માટે 100 વડે ભાગવા પડે અને રૂપિયા છે એને પૈસામાં ફેરવવા હોય તો 100 વડે ગુણવા પડે. તો આ યાદ રાખજો કે પૈસા છે એ પૈસાને રૂપિયામાં ફેરવો એટલે 100 વડે ભાગવાના. દાખલા તરીકે તમને કોઈ એમ કહે 15 પૈસા બરાબર તો 15 પૈસા બરાબર 15/100 રૂપિયા થાય. બરાબર? એ જ રીતે આપણે કિલોમીટર પણ ભણી ગયા ને, મીટર અને સેન્ટીમીટર. તો એમાં પણ આપણે જોઈ ગયા કે ભાઈ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. એટલે કે 100 સેન્ટીમીટર ભેગા કરીએ ત્યારે 1 મીટર થાય. આપણે એનાથી ઊંધું લેવાનું કે 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? તો સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવવા હોય ત્યારે આપણે 100 વડે ભાગાકાર કરવો પડે. કેટલા વડે? 100. એટલે કે શું થશે? 1/100. તો 5 સેન્ટીમીટર બરાબર તો 5 સેન્ટીમીટર બરાબર પણ કેટલા થવાના? 5/100 મીટર. એટલે કે સેન્ટીમીટરમાંથી મીટરમાં રૂપાંતરિત કરવા માટે આપણે 100 વડે ભાગાકાર કરવો પડે. તો આ રીતે તમને કોઈ એમ કહે 85 સેન્ટીમીટર બરાબર તો 85 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર. કાંઈ નહીં, સેન્ટીમીટરનું મીટરમાં છે, 100 વડે ભાગાકાર કરવાનો. 100 વડે એટલા માટે કારણ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય છે એટલે. તો આપણે જવાબ આવશે 85/100. કેટલા થશે? 85/100 મીટર લખો એટલે એ છે એ મીટરમાં રૂપાંતરિત થઈ જાય છે. તો આ રીતે આપણે આ રૂપાંતરણ છે એ આપણે જોઈ ગયા. એ જ રીતે કિલોગ્રામ. તો 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થશે? તો આપણે જાણીએ છીએ કે ભાઈ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. તો જ્યારે આપણે ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા હોય ત્યારે 1000 વડે ભાગવા પડે. એટલે કે ભાઈ કોઈ એમ કહે ભાઈ 2 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ થાય? તો 2 ગ્રામ બરાબર આપણે શું કરીશું? કેટલા વડે ભાગવાના? 1000. 2/1000. બરાબર ને? કોઈ એમ કહે ભાઈ 150 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ. તો જ્યારે ગ્રામને કિલોગ્રામમાં ફેરવવાના હોય ત્યારે 1000 વડે ભાગવાના. 1000 વડે શા માટે? કારણ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ છે એટલા માટે. તો આપણે અહીંયા 150ના છેદમાં 1000 વડે ભાગાકાર કરીએ એટલા એના કિલોગ્રામ વજન થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ગ્રામનું કિલોગ્રામ એટલે કે બરાબર સેન્ટીમીટરનું મીટર અને આપણે કિલોમીટર અંતરનું પણ આપણે જોઈ લીધું. તો આ રીતે આપણે રૂપાંતરણો છે એ તમારે શીખવાના છે. રૂપિયા છે એનું પૈસામાં રૂપાંતર કરતા શીખ્યા. પૈસાનું રૂપિયામાં રૂપાંતરિત કરો, 100 વડે ભાગવાના છે. બરાબર? હવે આપણે સરવાળો કરવો હોય કોઈ પણ બે દશાંશ સંખ્યાઓનો તો એ પણ આપણે તમને સમજાવી લઈએ કે 21.36 વત્તા 37.35 મારે બંનેનો સરવાળો કરવો છે. શું કરવું પડે? તો દશાંશ સંખ્યાના નીચે દશાંશ, તો આપણે પહેલાં 21.36 મૂકી દઈશું. બીજું કે અહીંયા દશાંશ ચિહ્ન છે તે દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન મૂકવાનું છે. એકમના નીચે એકમ જ આવવો જોઈએ. દશકના નીચે દશક, અહીંયા દશાંશ છે તો દશાંશના નીચે દશાંશ આવવો જોઈએ અને શતાંશના નીચે શતાંશ આવવો જોઈએ. ગમે તેમ આપણે સરવાળો કરી શકતા નથી. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે દશાંશ ચિહ્ન હોય તો એ દશાંશ ચિહ્નની નીચે જ દશાંશ ચિહ્ન મૂકવાનું છે. અહીંયા દશાંશના નીચે દશાંશ, શતાંશના નીચે શતાંશ, એકમના નીચે એકમ, દશકના નીચે દશક. આપણે આ રીતે મૂકવાનું છે. હવે બંનેનો સરવાળો કરો એટલે 6 ને 5 11નો એકડો વધી 1, 3 ને 1 4 ને 3 7, 7 ને 1 8, 3 ને 2 5 અને દશાંશ ચિહ્ન જે આવે છે ત્યાં આપણે મૂકવાનું છે. તો આ રીતે દશાંશનો દશાંશ સાથેનો સરવાળો કરવા માટે ગમે તે રકમ આપી હોય. આપણે બીજું એક ઉદાહરણ જોઈએ કે તમને એમ કીધું હોય કે 3.007 વત્તા
25.05નો સરવાળો કરો. આ સરવાળા અગાઉ ભણી ગયા છે છતાંય સમજી લઈએ. તો આપણે પહેલાં 3.007 મૂકી દેવાના. અહીંયા તમે જો 5 છે તો દશાંશ ચિહ્ન મૂકી જ દેવાનું છે આપણે. એકમમાં 5 છે, એકમમાં 3 છે, તો એકમના નીચે એકમ 5 મૂકશું આપણે, 2 આપણે આ બાજુ મૂકીશું. અહીંયા 007 છે તો દશાંશ, અહીંયા દશાંશ છે તો દશાંશ નીચે દશાંશ, સતાંશ નીચે સતાંશ, અને અહીંયા કાંઈ છે ને તો 0. હવે 7 7, 5 5, 0 ચિહ્ન આવે, 5 ને 3 8 અને 2, એટલે કે 28.057 છે એનો સરવાળો થશે. તો આ રીતે આપણે સરવાળા કરવાના છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ તમને સ્વાધ્યાય આપેલો છે. જે મેં દાખલા તમને ઉદાહરણમાં શીખવાડ્યા છે એવા જ દાખલાઓ છે કે ભાઈ કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની. તો આપણે જોઈએ સ્વાધ્યાય 2.5 છે એના દાખલાઓ છે, એ તમને થોડાક લઈ લઉં હું કે કઈ સંખ્યા મોટી ને કઈ સંખ્યા નાની. તો જોઈએ 0.8 કે 0.88, બેમાંથી કઈ મોટા. તમને ત્રીજા નંબરનો દાખલો આપ્યો છે, ત્રીજા નંબરનો છે. બરાબર ને. તો એ આપણે જોઈ લઈએ કે કઈ સંખ્યા મોટી થશે. ચલો કેવી રીતે નક્કી કરીશું? તો બંનેનો પહેલી સંખ્યા સરખાવો. 0 છે તો બેને સરખી જ લાગે છે. ત્યાર પછી 8 આવે છે ને ત્યાર પછી પણ 8 આવે છે, સરખા જ છે. પણ ત્યાર પછી એ કંઈ આવે છે નહીં, એનો મતલબ 0 છે. અને અહીં શું આવે છે? 8. તો કઈ સંખ્યા મોટી? આ સંખ્યા છે મોટી થવાની છે ને. તો આપણે શું લખીશું? 0.8 ઇઝ લેસ દેન 0.88, એટલે કે 0.88 એ 0.8 કરતાં મોટા છે, એમ આપણે લખી શકાય છે. તો આ રીતે તમે પણ તમારી જાતે સ્વાધ્યાયના દાખલા છે એ ગણી શકો છો. દશાંશનો ઉપયોગ કરી પૈસામાં ફેરવવાના છે. મેં હમણાં કીધું ને કે પૈસાને રૂપિયામાં ફેરવવા હોય તો કેવી રીતે ફેરવી શકાય. એક દાખલો જોઈએ. પ્રશ્ન 2 છે એનો બીજો દાખલો જ જોઈએ આપણે કે 7 રૂપિયા અને 7 પૈસા. 7 રૂપિયા અને 7 પૈસા છે એનો દશાંશનો ઉપયોગ કરી રૂપિયામાં રૂપાંતરિત કરો. અને રૂપિયામાં રૂપાંતરિત કરવાના છે. 7 રૂપિયા તો છે જ આખા, પણ 7 પૈસાને શેમાં ફેરવવાના? દશાંશમાં ફેરવવા પડશે. 7 પૈસા એટલે કેટલા? 7/100 થશે. એટલે કે 7 રૂપિયા એ તો આખા છે જ, પણ 7 જે પૈસા આપ્યા છે એ 7 પૈસા બરાબર કેટલા રૂપિયા થવાના? 7/100. 7/100 રૂપિયા થશે. બરાબર. એટલે આપણે 7 રૂપિયા અને 7/100, 7/100 બરાબર 2 દશાંશ આપણે આ બાજુ આવવું પડે એટલે 0.07 થાય. એટલે બંનેનો શું કરવો પડે? સરવાળો. એટલે કે 7 વત્તા 0.07 બરાબર 7.07 રૂપિયા થાય. તો આનો જવાબ છે એ આપણને આ રીતે રૂપિયામાં દશાંશમાં ફેરવવાનું કીધું છે. 7 રૂપિયાને 7.07 રૂપિયા થાય. આનો મતલબ કે 7 રૂપિયા અને 7 પૈસા થશે. બરાબર ને. તો આ રીતે આપણે દાખલો વિદ્યાર્થી મિત્રો ગણી શકીએ. તમને 77 રૂપિયા અને 77 પૈસાનો આપ્યો છે, એ પણ તમે 77/100 કરો એટલે જવાબ તમને મળી જશે. તો આ રીતે તમારે મીટર ને સેન્ટીમીટર ને બધું ફેરવવાનું છે, એ તમે જાતે પ્રયત્ન કરજો. થેન્ક યુ.